साथ शीतल पांडे और आप देख रहे हैं चर्चा आज की न्यूज चैनल। देखिए देश दुनिया की तमाम खबरें सबसे पहले, सबसे तेज, सच्चे और तीखे तेवरों के साथ। रुक करते हैं आज की बड़ी खबर पर। बड़ाली तहसील में सरकार ने किसानों की मूंगफली 1452 प्रति 20 किलो भाव से खरीदी शुरू की है। गुजरात सरकार ने किसानों की मूंगफली खरीदना शुरू किया है। सरकार के नियम अनुसार बोरी में 35 किलो मूंगफली आए, ऐसी मूंगफली खरीदी जाए। बारिश की वजह से वजन घट रहा है तो किसान संघ की सरकार से गुहार लगा रहे हैं कि बोरी में 32 किलो मूंगफली भरी जाए। 35 किलो मूंगफली भरी नहीं जा रही है। ऐसे किसान संघ गुजरात राज्य महामंत्री रमेश भाई ने बड़ाली एमपी मूंगफली खरीद केंद्र पर आकर किसानों से बात करके सरकार में राजूता करेंगे। किसानों को 7 दिन में मूंगफली के पैसे खाते में जमा करवा दिए गए। सरकार हर तरह से किसानों के साथ खड़ी रही। किसी किसानों ने रजिस्ट्रेशन करवाया नहीं, सभी की मूंगफली खरीदी जाएगी। बड़ाली तहसील के किसान संघ प्रमुख मादा भाई और किसान उपस्थित रहे। अब અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ એ થાય છે કે આ મગફળી ખૂબ સારી છે, ક્વોલિટીમાં કોઈ સવાલ નથી, એના ઉતારામાં પણ સવાલ નથી, પરંતુ ચાલુ સાલે કમોસમી વરસાદ અને મગફળીની અંદર આવેલા રોગોના કારણે આજે જે સરકારના ધારાધોરણ પ્રમાણે 8 કોથળાની અંદર 35 કિલો મગફળી આવી જોઈએ, પણ એ મગફળી અત્યારે જો 8 કોથળાની અંદર સીલવા દઈએ તો સિલાઈ પણ વાગશે નહીં। આપણા માધ્યમથી આ વાસ્તવિક જ્યારે સ્થળ ઉપર મુલાકાત કરીએ છીએ ત્યારે આવા પ્રશ્નો આપણા ધ્યાને આવતા હોય છે અને અમારી જવાબદારી છે કે ખેડૂતોની વાત ભારતીય કિસાન સંઘના કાર્યકર્તા તરીકે સરકારશ્રીમાં રજૂઆત કરવી જોઈએ। તો અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે આવી મગફળી જે સારી જ મગફળી છે એનું 32 કિલો પણ કોથળાની અંદર વજન આવે તો સરકારે આ નિયમોની અંદર ફેરફાર કરી 32 કિલો સુધીની ભરતીને પણ માન્યતા આપવી જોઈએ, જેથી ખેડૂત અને કેન્દ્ર ઉપર કોઈ તકરાર થાય। आप અહીંયા કેમ પધાર્યા છો સાહેબ? આજે સવારે જ અમારા જિલ્લા પ્રમુખ આદરણીય ઈશ્વરભાઈનો ફોન હતો કે ક્યાંક ખરીદ કેન્દ્ર ઉપર સરકાર દ્વારા પ્રતિ બેગે 35 કિલોની જે ભરતી કરવાની મંજૂરી આપી છે, પરંતુ હકીકતે જ્યારે સેન્ટર ઉપર એનો ભરતી કરવાની પ્રક્રિયા થાય છે તો ક્યાંક 32 મણ સુધી પણ 32 કિલો સુધી પણ ભરતી થતી હોય એવું દેખાતું નથી। તો આપ શ્રી રૂબરૂ આવી અને એની મુલાકાત કરો અને સરકારશ્રીમાં ભારતીય કિસાન સંઘ રજૂઆત કરે તો જો 35 કિલો સુધીની ભરતી થઈ જતી હોય તો કરી દેવી, બાકી જો 32 કિલો પણ ભરતી થતી હોય તો એવા ખેડૂતોને પરત ના મોકલી અને 32 કિલો પ્રતિ કોથળાની અંદર ભરતી કરીને પણ ખેડૂતની મગફળી લઈ લેવી, આવી માગણી ખેડૂતોની એમના થ્રુ આવી હતી। તો આજે રૂબરૂ મુલાકાત થઈ, જાત પરિસ્થિતિ જોતાં એ પણ વિષય ધ્યાને આવ્યો છે કે કેટલાક ખેડૂતોની મગફળી નીકાળવાની બાકી પણ છે। આ વખતે સરકારે રજિસ્ટ્રેશનના નોંધાયેલા નંબર પ્રમાણે ન કરતો ક્યાંકના ક્યાંક ગામ વાઇઝ જેનું પહેલું ગામ છે એના આધાર પર સર્વેના જેમ નોંધણી કરી છે એ રીતે નહીં, પણ ગામ વાઇઝ ખેડૂતોની અંદર મેસેજ નાખે છે અને ત્યાંના ખેડૂતો અહીંયા આવે છે તો એ ખેડૂતોની મગફળી ક્યાંક હજુ તો ખેતરમાં છે। તો જે સરકારે 7 દિવસનો નિયમ બનાવ્યો છે, ખેડૂતો દ્વારા એવી પણ માંગણી છે કે 15 દિવસનો નિયમ બનાવો। તો અમે વિચાર્યું કે ભાઈ આપણે રૂબરૂ સ્થળ ઉપર જઈને જોઈએ અને પછી આપણને જે ધ્યાને આવે એ વાત આપણે સરકારશ્રીને મૂકીએ છીએ। એટલે આજે રૂબરૂ ખરીદ કેન્દ્રોની મુલાકાતે આવ્યા છીએ। સરકાર દ્વારા 7 દિવસની અંદર પેમેન્ટ કરવાનું પણ કીધું છે। તો જ્યારે મગફળી તોલાઈ જાય, એની પાવતી મળી જાય અને એના 7મા દિવસે ખેડૂતના ખાતામાં પૈસા આવી જશે કે કેમ એની પણ શું વ્યવસ્થા છે એની પણ રૂબરૂ મુલાકાત થઈ। ક્યાંક ખેડૂતે જે ભરાયેલા કોથળા હતા એનું વજન કરતાં ક્યાંક પાતળી 750 સુધીની ભરતી થાય છે। દુકાનની અંદર પહેલાં 1 કિલો કાપતા હતા એટલે 36 કિલોની ભરતી કરતા હતા, સ્થળોની મુલાકાતે 35-750 સુધીની ભરતી ધ્યાને આવી છે। એટલે જ્યાં સુધી રૂબરૂ મુલાકાત ના થાય ત્યાં સુધી રજૂઆત કરવામાં પણ ક્યાંક ઠીક અનુભવ આવતું હતું, તો આજે સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત કરવા માટે આવે છે। ટેકાનો શું ભાવ પડે છે? ટેકાનો ભાવ 1452 રૂપિયા ટેકાનો ભાવ છે। ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાત ભારતીય કિસાન સંઘ અગાઉ પણ કરતું હતું કે દિવાળી પહેલાં શરૂ કરવી જોઈએ। આજે ટેકાના ભાવથી મગફળી છેલ્લા